સુરતના બેસ્તાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી પતરાની કેબિનના સ્ટોર રૂમમાં રાત્રે આગ લાગી હતી. ભેસ્તાન ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અગ્નિકાંડમાં કેબિનમાં રાખેલા મહત્વના દસ્તાવેજો અને પંખા બળીને ખાખ થઈ ગયા હતા. સુરત શહેરના ભેસ્તાન રેલવે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે એક આગની ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી એક પતરાની કેબિનમાં સ્ટોર રૂમમાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતાં ભેસ્તાન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કેબિનની અંદર રહેલા મહત્વના દસ્તાવેજો અને પંખા સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટનું હોવાનું અનુમાન તારવવામાં આવી રહ્યું છે. રેલવે વહીવટી તંત્રે વધુ તપાસ શરૂ કરી દીધી છે.